સરકાર ટેકાના ભાવે ખરીદી બંધ કરીને રજીસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂતના ખાતામાં સીધા રૂપિયા 1,35,000 જમા કરાવે અથવા દરેક ખેડૂત પાસેથી 300 મણ મગફળીની ખરીદી કરે તેવી માંગણી સાથે કિસાન સંઘના પ્રમુખ પાલભાઈ આંબલિયાએ આવેદનપત્ર આપ્યું. પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન કમિટીના અહેવાલને ટાંકીને માંગ કરી છે. કમિટીએ ટેકાના ભાવે ખરીદી બંધ કરી ખેડૂતોને હેક્ટર દીઠ 1.5 સીધી સહાય આપવાની ભલામણ કરી છે. સમિતિના અહેવાલ મુજબ ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા પાછળ સરકારને પ્રતિ કિલોગ્રામ ₹32નું એટલે કે પ્રતિ મણ ₹640નું નુકસાન થાય છે. આ નુકસાનની રકમનો ઉપયોગ કરીને સરકારે 200 મણની ખરીદી દીઠ થતા નુકસાન બરાબર 1,28,000 ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવવા જોઈએ. જો સરકાર પોતાના મળતિયાઓને લાભ પહોંચાડવા ખરીદી ચાલુ રાખવા માંગતી હોય તો પ્રદેશ કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે કે રજીસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂત પાસેથી 300 મણ મગફળીની ખરીદી થવી જોઈએ. જો 300 મણ કરતાં ઓછી ખરીદી થાય તો ખેડૂતોને ખુલ્લા બજારમાં ભાવ લગભગ ₹1,000 અને ટેકાના ભાવે 1452.60 વચ્ચેનો તફાવત ₹452 પ્રતિ મણ લેખે વળતર તરીકે સીધા તેમના ખાતામાં જમા કરાવવો જોઈએ, જે 300 મણ પર 1,35,600 જેટલી રકમ થાય છે. શિવરાજપુર બ્રિજની કામગીરી લગભગ 7-8 વર્ષથી ચાલુ થઈ ગઈ છે અને 3-4 વર્ષ થયા આ બધું જેટલી અત્યારે એક્ટિવિટી છે એ ચાલુ હતી, પરંતુ એક એક્સિડન્ટ થયા પછી સરકારે આ નોંધ લીધી કે બધી જગ્યાએ પ્રોસેસ કરવાનું કે લાઇસન્સ કે આ કે તે બધું પણ. અને શિવરાજપુર બ્રિજ છે જે એ ખરેખર આખા ઓખા મંડળની રોજીરોટી છે, માત્ર શિવરાજપુર બ્રિજ એટલા માટે નથી ને સીધી રોજીરોટી 3 ગામની છે, જેની અંદર 2,500 થી 3,000 કુટુંબો અહીંયા નભે છે. અને જ્યાં લગી શિવરાજપુર એક્ટિવિટી ચાલુ છે એના માટે એમાં એવું છે કે અહીંયા 2 પસંદગી મળે છે. એક મા બાપની પસંદગી મળે દર્શન કરવાની અને બીજી પસંદગી મળે છે છોકરાઓને શિવરાજપુર ફરવાની. એટલે વધારેમાં વધારે આકર્ષણ કહીએ ઓખા મંડળનું કે મંદિરનું કે તો શિવરાજપુર બ્રિજ છે. હવે વાત એવી છે કે આખા ગુજરાતની અંદર ક્યાંય પણ એક્ટિવિટી દરિયાની અંદર નથી અને અહીંયા નવું થયું છે. પણ નવું થયું છે એની સામે મેં મુખ્યમંત્રીને આ બધી ચર્ચા કરી છે અને આની જે કાંઈ આપણી રોજીરોટીના સાધન છે કે બાકી વિગત આપી છે અને પૂરેપૂરા બધા લાયસન્સ મળી જાય એટલે ચાલુ કરવાની વાત છે. પરંતુ અત્યાર સુધી આ વાત છે ને 1 વર્ષ થયું, સાંસદ સભ્યએ પણ રજૂઆત કરી છે, મેં પણ રજૂઆત કરી છે. મુખ્યમંત્રી અમારી સામે અધિકારીઓને સૂચના આપી છે કે તાત્કાલિક શિવરાજપુરનું કામ થવું છે. કેબિનેટના મંત્રી મુરુભાઈ બેરા એનીએ પણ મારી સામે લગભગ કાંઈ નહીં તો લગભગ 100-150 વાર છે ને આ સૂચનાઓ આપી છે. હવે વાત એવી છે કે મુખ્યમંત્રી પણ ઈચ્છે છે, ધારાસભ્ય પણ ઈચ્છે છે, સંસદ સભ્ય પણ ઈચ્છે છે કે આ વહેલું ચાલુ થાય, કેબિનેટના મંત્રી પણ ઈચ્છે છે કે ચાલુ વહેલું થાય. હવે નથી થતું એ સમજાતું નથી.